જો આપણે જે વાત કરીએ છીએ કે જે શીખવાડી છે એમાં માત્ર કાયદાકીય બાબતો નથી શીખવાડતા. નીતિમત્તા, આપણા સમાજની પ્રણાલિકા અને સમાજ વ્યવસ્થા બધાને ધ્યાનમાં રાખીને માહિતી આપીએ છીએ. કાયદો તો એમ કે છે કે દીકરીને 100% ભાગ મળે. હું એમ કહું છું કે મળવો જોઈએ. દીકરી ઈચ્છે તો મળવો જોઈએ, પણ દીકરીને ભાગ નથી જોતો, જમાઈને ભાગ જોઈ છે કે છોકરાઓને ભાગ જોઈ છે, તો એને મેળવવાનો અધિકાર નથી. નીતિમત્તા પ્રમાણે દીકરી હક જતો કરે તો સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો છે કે પ્રતિનિધિ જે છે, નિધિપતિ હક જતો કરે તો પ્રતિનિધિ ભાગ માંગી શકતા નથી. એટલે દીકરી એકવાર હક કમી લખી દે તો એને ભલે ને 300 ના સ્ટેમ્પ પેપર લખ્યો છે, એના જમાઈઓ કે છોકરાઓ, સંતાનો એને પડકારી શકે નહીં. એટલું જ નહીં, એની તકરારી પણ ન ઊભી કરી શકે. દીકરી હયાતી હક જતો કર્યો, જમાઈ કે એના સંતાનો જો તકરારી નાખશે તો એ તકરારી હાલશે નહીં, કારણ કે નિધિપતિ કોણ છે? દીકરી. તો દીકરી હક જતો કરી દીધા પછી ભાણિયાઓ કે જમાઈ એ હક માગી શકશે નહીં. અને હું કહું છું ન ભી માગવા જોઈએ, કારણ કે આપણી સમાજ વ્યવસ્થા આખી ટકેલી છે ને, એનો મુખ્ય આધાર આ છે. નહીતર થશે એ કે આવનારા ભવિષ્યમાં જો આવી રીતે ભાણિયાઓ ભાગ માંગવાના હક કે જમાઈઓ ભાગ માંગવાના હક શરૂ કરશે ને, તો એક તો અત્યારે આમ થાય એડા ઉભા છે વાંધાઓના, લીલ પૈણાવા પડે એવા છે, 35 વર્ષ 40 વર્ષ વર્તા નથી. પછી માણસો જો બેલેન્સ શીટ જોવા બેસે ને કે ભાઈ 45 વીઘા મારી પાસે 45 વીઘા વાળો જ ગોતો ને તો જ લગ્ન કરવા, તો વાંઢા રહી જાય, જાજા લીલ જાજા પૈણાવા જો હોય. જેને કહેવાય ને સામાજિક અસમતા વધશે. માટે નીતિમત્તા જે હાલે છે એ છે કે ભાઈ જેને હક નથી માગવાના થતા એને હક માગવાનો અધિકાર નથી. સમાજ વ્યવસ્થા પણ આ જ કહે છે. તો ભાણિયાઓએ બને ત્યાં સુધી ખેતીની જમીનમાં પારકી મિલકત કહેવાય એમાં નજર કરવી નહીં. એટલે એક પિક્ચર સારું આવી ગયું છે અને એ પિક્ચરનું વાક્ય મને બહુ ગમે. તમને બધાને મેં ઘણી વાર સંભળાવેલું છે કે પરાઈ નાર પરાયા ધન પરાઈ મિલકત पे नजर मत डालो, बुरी आदत है आदत अभी बदल डालो.